બગસરા તાલુકાના 4 ગામોને જોડતો સીસી રોડ ટૂંકા સમયમાં તૂટી પડ્યો છે। નબળી કામગીરી સામે તંત્ર મૌન, પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ। બગસરા તાલુકાના જેઠિયાવદર અને જામકા, સિલાણા અને હુલરિયા જેવા મહત્વના 4 ગામડાઓને જોડતો સીસી રોડ અનેક સપનાઓ અને જરૂરિયાતોને પાર પાડે તેવા આશયથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ મોટા ખર્ચે બનેલો આ રસ્તો માત્ર થોડા જ વર્ષોમાં બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રસ્તાની સપાટીમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। કેટલીક જગ્યાએ તો એવું લાગે છે કે રોડના 2 ફાટા પડ્યા છે કે શું। સીસી રોડ જેને સામાન્ય રીતે લાંબા સમય સુધી ટકાઉ માનવામાં આવે છે, તેમાં આટલી ઝડપે ખામી સર્જાય તે ઘણી મોટી ચિંતાનું કારણ છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તંત્રએ માત્ર ડામર રોડના અમુક ભાગોનું જ રિપેરિંગ કામ કરાવ્યું છે। આમ સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ જ્યારે સીસી રોડમાં પડેલ તિરાડોને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે સીસી રોડમાં ટૂંકા સમયગાળા દરમિયાન તિરાડો પડતા અનેક સવાલો ઊભા થયા છે। શું ઉપયોગમાં લેવાયેલી સામગ્રી નીચી ગુણવત્તાની હતી? શું એજન્સી દ્વારા ઢીલી નીતિ રાખીને કામગીરી કરવામાં આવી હતી, કે પછી અધિકારીઓ અને એજન્સીની બંનેની મીઠી નજર હેઠળ આ રોડનું કામ થયું છે? આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। એજન્સી દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી સામે વહીવટી તંત્ર ક્યારથી એક્શન મોડમાં આવશે તે બાબત આજે સિલાણા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। સીસી રોડ બને તેને હજુ થોડા જ વર્ષો થયા છે, તેમ છતાં આ સ્થિતિ સર્જાઈ હોય તો તેમાં ભૂલ કોની છે? જવાબદારી કઈ સ્તરે નક્કી કરવી તે મહત્વપૂર્ણ છે। હવે તંત્ર એજન્સી સામે ક્યારે કાર્યવાહી કરશે, કે પછી આમ જ પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ ચાલુ રહેશે? આવા સવાલો આજુબાજુના 4 ગામોના ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યા છે। જો તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં ભરે, ભવિષ્યમાં ગ્રામજનો આ પ્રકારના નબળી કામગીરીનો ભોગ બનતા રહેશે। લાખો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે થાય છે, તે મહત્વનું છે, ભ્રષ્ટાચાર અને બેદરકારી માટે નહીં। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી।